जी हाँ, અષાઢી માહોલ છે રાજ્યમાં। તો વરસાદ ક્યારે છે? તો અષાઢી બીજ વતી ગઈ અને હવે પરંતુ ગુજરાતમાં બીજા તબક્કાનો વરસાદ શરૂ થયો નથી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ ચોમાસુ સિઝનની વાવણી તો કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ ચોમાસુ સિઝનની વાવણી બાકી છે। ત્યારે રાજ્યના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ એક સપ્તાહ સુધી ભારે વરસાદ થવાની કોઈ શક્યતા દેખાતી નથી। હવામાન વિભાગની આગાહી અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। જોકે 25 તારીખથી રાજ્યમાં વરસશે ભારે વરસાદ। ત્યારે વરસાદને લઈને શું થઈ રહ્યું છે ગુજરાતની અંદર, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અષાઢી બીજ બાદ પણ વરસાદ ગાયબ। ઉત્તર ગુજરાતમાં વાવણી અટકી, ખેડૂતોની નજર આકાશ પર। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ જેવી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। જોકે राज्यभर भारे वरसादनी शक्यता हाल देखाती नहीं। आने वाले 7 दिनों के लिए हम रेनफॉल की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। अहमदाबाद के लिए बात करेंगे तो अहमदाबाद के लिए भी आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। अहमदाबाद के लिए आज के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। राज्य में अत्यार सुधी मात्र 117 मिलीमीटर वरसाद नोंधायो छे, જ્યારે આ સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ 245 મિલીમીટર વરસાદ થવો જોઈએ, એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતા 31% વરસાદ ઓછો નોંધાયો। વરસાદની આ ખોટને કારણે ખેડૂતો ઉપરાંત જળાશયો અને ડેમોની સ્થિતિ પર પણ અસર જોવા મળી રહી છે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા કરી છે। અંબાલાલ પટેલના મત અનુસાર 20 જુલાઈ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડશે, પરંતુ 21 જુલાઈથી વરસાદનું જોર વધશે। હાલમાં વીજળીવાળા વાદળોની રચના ઓછી હોવાથી ભારે વરસાદ નથી પડી રહ્યો, પરંતુ વાતાવરણમાં ફેરફાર થતા વરસાદનો માર્ગ ખુલશે। તારીખ 21 થી 25 માં એક બંગાળ ઉપસાગરમાંથી સારું વરસાદી વહન આવી રહ્યું છે। અરબ સાગરનો ભેજ પણ મળશે। એક પછી એક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે તેની પણ કંઈક અસર જણાશે, પરંતુ આ 21 તારીખ પછીની જે સિસ્ટમ છે તેના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદી વહન આવી રહ્યું છે। જોકે હજુ નદી નાળા ભરાયા નથી। કોઈ ભાગમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। હાલ રાજ્યના લાખો ખેડૂતોની નજર આકાશ પર ટકેલી છે, કારણ કે સમયસર વરસાદ નહીં આવે તો વાવણી, પાકની વૃદ્ધિ અને ઉત્પાદન પર અસર થવાની શક્યતા છે। હવે સૌની નજર 21 જુલાઈ પછીની સ્થિતિ પર છે, કેમ કે હવામાન વિભાગ સાવચેતી સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે। તો અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસું ફરી જોર પકડે તેવી આશા વ્યક્ત કરી છે। એક તરફ આખા ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, તેવા સમયે આજે વાપી, વલસાડ, નવસારી, સિલવાસા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ વરસતા વાતાવરણમાં ठंडक प्रसरी है। ब्यूरो रिपोर्ट, सी मीडिया।